ધર્મમાં સુધર્મ. બાપજીને કોઈ પૂછ્યું કે બધા બહુ સંપ્રદાયો ચાલે છે, બહુ ધર્મ છે, તમે શું કમે એક નવું થાય કે હું ધર્મ નથી સ્થાપતો, હું સુધર્મની સ્થાપના કરું છું. સુનો અર્થ થાય શ્રેષ્ઠ. ખબર છે? આ બધા છોકરાઓ બેઠા છે ને એટલે હું બધું આ ગ્રામર કાઢું છું. સુને ગુજરાતી ભાષામાં ઉપસર્ગ કહેવાય. કોણ છે એમાં ગુજરાતી ભાષા શિક્ષક છે કે નહીં? કોઈ તમે છો? હા. ઉપસર્ગ કેટલા ખબર છે? અપ એક ઉપસર્ગ છે. અપ શબ્દની આગળ અપ લગાવી એટલે શું થાય? અપશબ્દ. અપશબ્દમાં શું થાય? ગાળ. 23 ઉપસર્ગ આવે. પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દુસ, દુર, ની, અધિ, અપી, અતિ. આ બધા ઉપસર્ગ કહેવાય. બહુ વર્ષ પહેલા ભણ્યો હતો હું તો.